ચાલો આજ એક એવી વાર્તા જોઈએ જે આપણને બતાવે છે કે જ્યારે કોઈ શિકારી લાચાર થઈ જાય ત્યારે એનું સૌથી મોટું હથિયાર એના દાંત નહીં પણ એની ચાલાકી બની જાય છે. આ કથા છે સાપની કપટ વિદ્યાની. આ એક સવાલ છે જેનો જવાબ ખરેખર તો અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષમાં છુપાયેલો છે. જ્યારે તાકાત જવાબ દઈ દે ત્યારે શું બુદ્ધિ કામ આવે છે? ચાલો આ વાર્તામાં જ એનો જવાબ શોધીએ. તો આપણી વાર્તાનો હીરો કે પછી વિલન કહીશું, એ હવે જીવનના એક એવા તબક્કે પહોંચી ગયો છે જ્યાં એના શાનદાર ભૂતકાળ અને લાચાર વર્તમાન વચ્ચે બહુ મોટો ફરક આવી ગયો છે. અરે, એક સમય હતો જ્યારે મૈકલ પર્વત પર આ સાપનું જ રાજ ચાલતું હતું. એનો ડર એવો કે જંગલના પ્રાણીઓ પણ એનો રસ્તો કાપતા વિચાર કરતા. પણ જુઓ, સમય કોઈનો નથી હોતો. આજે એ જ સાપ ઘરડો થઈ ગયો છે, દાંત તૂટી ગયા છે અને એટલો બધો ભૂખ્યો છે કે શિકાર કરવાનો વિચાર માત્ર એને થકવી દે છે. કહેવાય છે ને કે ભૂખ કાં તો શરીરને તોડી નાખે છે કાં તો મગજને ધારદાર બનાવી દે છે. અને આપણા આ સાપના કિસ્સામાં એનું મગજ એકદમ તેજ થઈ ગયું. એને સમજાઈ ગયું કે હવે શક્તિથી નહીં પણ કોઈ યુક્તિથી જ જીવી શકાશે. અને બસ એના મગજમાં એક એવી જબરદસ્ત યોજના આવી જે બધું જ બદલી નાખવાની હતી. અને અહીંથી દોસ્તો શરૂ થાય છે શબ્દોનો અસલી ખેલ. એક એવી કરુણ કહાની બનાવવામાં આવી જે સાંભળનારના દિલમાં સીધી દયા જગાવે અને મગજમાં વિશ્વાસ પેદા કરી દે. હવે જુઓ, તળાવ કિનારે સાપને જાણે પથ્થરની મૂર્તિ હોય એમ સ્થિર પડેલો જોઈને દેડકાઓના રાજાને બહુ નવાઈ લાગી. આવો ખૂંખાર શિકારી આટલો શાંત કઈ રીતે હોઈ શકે? એણે હિંમત તો કરી, પણ જરા દૂર ઊભા રહીને જ પૂછ્યું, અરે નાગરાજ, આમ ચૂપચાપ કેમ બેઠા છો? સાપે એક લાંબો નિસાસો નાખ્યો અને પોતાની મનગઢંત વાર્તા શરૂ કરી. અરે ભાઈ, શું કહું મારા કરમની વાત. હું તો એક ઉંદર પાછળ દોડતો હતો અને ભાગીને એક બ્રાહ્મણના ઘરમાં ઘૂસી ગયો. ઘરમાં છોકરાઓ રમતા હતા. દોડાદોડીમાં અચાનક એક છોકરાનો પગ મારા પર પડી ગયો અને બસ મારાથી ગુસ્સામાં એને ડંખ મરાઈ ગયો. આ શબ્દો એની વાર્તાનો સૌથી ધારદાર હિસ્સો હતા. સાપે કહ્યું કે પેલા છોકરાના પિતા, જે એક પવિત્ર બ્રાહ્મણ હતા, એમણે મને આ શ્રાપ આપ્યો છે. જુઓ, આ શ્રાપે એને એક શિકારીમાંથી સીધો પશ્ચાતાપ કરતા સેવકમાં ફેરવી દીધો. એક એવી સજા જેને દેડકાઓનો મિત્ર બનવા માટે મજબૂર કરી રહી હતી. એક સારી રીતે કહેલી જૂઠી વાત, ખબર છે, એ સૌથી મજબૂત દિવાલ પણ તોડી શકે છે. અને અહીં એ દિવાલ હતી દેડકાઓના મનમાં પેઢીઓથી બેઠેલા ડરની, જે હવે ધીમે ધીમે ઓગળી રહી હતી. પણ શરૂઆતમાં તો દેડકાઓના સમુદાયમાં કોઈ માનવા તૈયાર નહોતું. અરે ભાઈ, સાપ અને દેડકા આ તો કુદરતના દુશ્મન છે. આ વાત કોઈ કેવી રીતે ભૂલી શકે? સાપની પીઠ પર બેસવું એટલે તો સામે ચાલીને મોતને આમંત્રણ આપવા જેવું હતું. પણ જેમ દરેક સમુદાયમાં હોય છે, અહીં પણ 3 સાહસિક દેડકાઓ આગળ આવ્યા. રાજાએ પણ એમને સન્માન અને બહુમાનનું વચન આપ્યું. આ 3 દેડકાઓનું સાહસ જ હવે આખા તળાવનું ભવિષ્ય નક્કી કરવાનું હતું. અને જ્યારે એ 3 દેડકા હેમખેમ પાછા ફર્યા, ત્યારે તો આખા તળાવમાં જાણે દિવાળીનો માહોલ છવાઈ ગયો. એમણે જે રોમાંચક મુસાફરીની વાર્તાઓ કરી, એ સાંભળીને તો બાકીના બધા દેડકાઓના મનમાં પણ સાહસ કરવાની આગ લાગી ગઈ. પણ આ બધી ખુશી અને ઉત્સાહની પાછળ એક અંધારું રહસ્ય ધીમે ધીમે આકાર લઈ રહ્યું હતું. આનંદના એ ઘોંઘાટમાં એક ભયાનક સત્ય છુપાયેલું હતું જે કોઈ જોઈ રહ્યું ન હતું. હવે તો રોજ સવારનો આ જ નજારો હતો. દેડકાઓ સવારી માટે પડાપડી કરતા. સાપ પણ એમને ખુશી ખુશી ફેરવતો. પણ એ એટલી ચાલાકીથી કામ કરતો કે કોઈનું ધ્યાન જ નહોતું જતું કે લાઇનમાં જે સૌથી છેલ્લે ઊભેલો દેડકો હોય છે, એ ક્યારેય પાછો નથી ફરતો. સાપની યોજના તો એની કલ્પના કરતાં પણ વધુ સફળ રહી. શિકાર પોતે ચાલીને એની પાસે આવતો હતો. એની ભૂખ પણ સંતોષાઈ રહી હતી અને એ પણ કોઈ પણ જાતની મહેનત કર્યા વગર. થોડા અઠવાડિયા પછી રાજાના મનમાં ચિંતા પેદા થઈ. તળાવ કેમ ખાલી ખાલી લાગી રહ્યું હતું? શરૂઆતમાં તો એને લાગ્યું કે આ કદાચ એનો વહેમ હશે, પણ પછી આંકડા ખોટું નહોતા બોલી રહ્યા. એની પ્રજા સાચે જ ઘટી રહી હતી. અને હવે વાર્તા એના અંતિમ પડાવ પર પહોંચી રહી છે. એક એવો પડાવ જ્યાં વિશ્વાસનો પડદો હટવાનો છે અને એની પાછળ છુપાયેલો ભયાનક ચહેરો સામે આવવાનો છે. પોતાની શંકાને દૂર કરવા માટે રાજાએ નક્કી કર્યું કે એ પોતે જ સત્ય શોધશે.
બીજા દિવસે સવારે જ્યારે બધા દેડકાઓ સવારી માટે ભેગા થયા ત્યારે એ ચૂપચાપ એક ઝાડ પાછળ સંતાઈને દરેક હિલચાલ પર નજર રાખવા લાગ્યો. દેડકાઓ ઉત્સાહમાં કૂદીને સાપની પીઠ પર ચડી રહ્યા હતા અને પછી રાજાની આંખોએ એ દૃશ્ય જોયું જેણે એના મગજને શૂન્ય કરી દીધું. સાપે અત્યંત ધીમેથી પણ ચોકસાઈપૂર્વક લાઇનમાં સૌથી પાછળ રહેલા 2-3 દેડકાઓને પોતાના મોંમાં સરકાવી દીધા. આ વાર્તા આપણને એક બહુ મોટો અને સણસણતો સવાલ પૂછે છે. આપણે કેટલી વાર કોઈની સારી રીતે કહેલી વાર્તા પર વિશ્વાસ કરી લઈએ છીએ, ફક્ત એટલા માટે કે તે સાંભળવામાં સારી લાગે છે. હંમેશા યાદ રાખજો, સાવચેતી અને સવાલ પૂછવાની વૃત્તિ એ જ આપણું સાચું રક્ષણ છે.